અને હવે સાંભળીએ કે ગૃહિણીઓની બજેટમાં શું અપેક્ષા છે। જીવન જરૂરિયાતની જે ચીજ વસ્તુ છે એમાં નાના નાના બધા ટેક્સ ઘટાડીને એ બાબતમાં તો એવું છે કે જે પહેલાંનું સોનું છે એ તો કોઈ એને કશું કરી શકવાનું નથી અને જેના જે બી રીત રિવાજો મુજબ બધાએ આપવું પડે તો એમાં તો એમણે વધારવું જોઈએ। સરકાર એક જ ટેક્સ કરી કાઢે કે જેથી અત્યારે તો એ ખબર નથી પડતી કઈ વસ્તુનો કયો ભાવ ચાલે છે, દરેક પોતપોતાની મનમાની કર્યા કરે છે। એટલે જીવન જરૂરિયાતની વસ્તુઓ ઉપર જો ભાવ ઘટાડે ને તો બધાનું રૂટીન લાઈફ સારી રીતે જાય એમ। સોનું તો જો જેની પાસે જે છે અત્યારના હવે વેચવા જવાનું નથી, વેચવા જાય તો એને સરકારને જવાબ આપવો પડશે કે આ તમે ક્યાંથી લાયા ને। એટલે સોનામાં તો હું માનું છું કે આવવું જ ના જોઈએ કોઈ બી વસ્તુ જે છે બરાબર છે કે જેણે આ નોટબંધીના હિસાબે જે 2 નંબરના 1 નંબર કરવા સોનું કર્યું છે એના માટે તમે કંઈક પગલાં લો એ જરૂરી છે। બાકી ગૃહિણીના અમુક મિડલ ક્લાસ પાસે તો જે છે એ સોનું રહેવા દેવું જોઈએ એવું હું માનું છું। કેશલેસ તો લેડીઝ માટે તો નથી, જીવન જરૂરિયાતની વસ્તુઓ જે કંઈ લેવા જાય એમાં તો કેશલેસ તો નથી જ મેળ પડે એવો એમાં તો। એજ્યુકેશન માટે થઈને કોઈ સારી સ્કૂલમાં એડમિશન લેવા માટે મોટી રકમ ચૂકવવી પડતી હોય છે જે સામાન્ય પેરેન્ટ્સ નથી અફોર્ડ કરી શકતા। ડોનેશનના નામે એડમિશનના નામે એડમિશન ફી તરીકે મોટી રકમ લેવાતી હોય છે। સ્પેશિયલી ગર્લ ચાઇલ્ડ માટે એજ્યુકેશનમાં લઈને કોઈ નવા બેનિફિટ હોવા જોઈએ જેથી કરીને એમાં રિલેક્સેશન મળી શકે। બાળકોને અને સ્ત્રીઓને જે બેનિફિટ મળવો જોઈએ એ બજેટમાં ખાસ મહત્ત્વ રાખીને એનું ધ્યાન આપીને એને લગતા બધા નિયમો રાખે તો બહુ જ સારું છે। તો વર્કિંગ મહિલાઓ પણ સરકાર પાસે અનેક અપેક્ષાઓ સેવી રહ્યા છે। ખાસ કરીને પ્રાઇવેટ સેક્ટરમાં કામ કરતી મહિલાઓ માટે ખાસ જોગવાઈ તેમજ મોંઘવારી પ્રમાણે પ્રાઇવેટ સેક્ટર્સમાં પગાર વધવો જોઈએ તેવી માંગ કરી રહ્યા છે। બજેટની વાત આવે ત્યારે દેશમાં જે સૌથી સમોવડી મહિલાઓ છે, જે વર્કિંગ વુમન છે, જે પોતાનું ઘર પણ ચલાવે છે અને સાથે સાથે કામ ધંધો નોકરી કરી અને જે ઇકોનોમી રીતે પોતાના ઘરને ઘણો બધો સપોર્ટ કરે છે તેવી વર્કિંગ મહિલાઓ આપણી સાથે છે। શું આશાઓ રાખી રહી છે બજેટમાંથી તેમની પાસેથી જાણીએ। સ્વાગત છે આપ બધાનું જીએસટીવીમાં। આ વખતેનું બજેટ નોટબંધી પછીનું પહેલું બજેટ, શું આશા રાખો છો આપ આ બજેટમાંથી એક મહિલા તરીકે, એક વર્કિંગ વુમન્સ તરીકે? વર્કિંગ વુમન તરીકે હું એવું ઈચ્છું છું કે જેમ કે બીજી બધી સુવિધાઓ આપે છે અથવા તો અમને કંઈક સ્પેશિયલ ટ્રીટ કરે એના બદલે હું એવું માનું છું કે આપણા દેશમાં ઘણી બધી મહિલાઓ એવી છે જે ખૂબ સારી પોસ્ટ પણ નથી પણ તે છતાં એ લોકોને કામ કરવું જરૂરી હોય છે, જેની અંદર રૂકાવટ તરીકે ઘણી બધી વસ્તુઓ હોય છે જેમ કે નાના બેબી હોય તો એ કામ નથી કરી શકતી પણ કામ કરવું જરૂરી હોય। એવી રીતના ઘણી બધી બીજી વસ્તુઓ પણ છે જેમ કે હેલ્થ પ્રોબ્લેમ્સ હોય તો આપણે એવું કંઈક કરીએ કે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની અંદર એવું ઇન્ક્લુડ કરીએ કે દરેક એરિયામાં એક હેલ્પ સેન્ટર હોય, વુમન હેલ્પ સેન્ટર, જેની અંદર બેબી કેરની ફેસિલિટીઝ હોય અને હેલ્થ કેરની ફેસિલિટીઝ હોય એટલે જે વર્કિંગ વુમન હોય એ પોતાની રીતે આ વસ્તુનો ઉપયોગ કરી શકે। ડિજિટાલાઇઝેશન કરવાની સરકાર વાત કરી રહી છે, જેટલા પણ વ્યવહારો છે તેને કેશલેસ કરવાની વાત કરી રહી છે। એઝ અ વર્કિંગ વુમન્સ શું આશાઓ રાખો છો પ્રાઇવેટ સેક્ટરની અંદર તમે? એઝ અ વર્કિંગ વુમન મને ચોક્કસ એવું લાગે છે કે સરકારે આટલું બધું જ્યારે ભાર આપ્યો છે ડિજિટલાઇઝેશન પર ત્યારે આપણી જે કંઈ પણ ટ્રાન્ઝેક્શન્સ છે એ સૌથી પહેલાં તો બધા જ જે કેશલેસ ઇકોનોમી તરફના છે એ જ થવા જોઈએ। પ્લસ ગવર્મેન્ટ રૂલ્સ પણ ઇમ્પોઝ કરી શકે પેનલ્ટીઝ માટેના કે જે લોકો આ પ્રકારના ટ્રાન્ઝેક્શન્સ ના કરે અને તો જ ઇફેક્ટ પડશે કે પ્રાઇવેટ સેક્ટર કંપનીઝ એ પોતાનો લોસ અને પ્રોફિટ રેશિયો જે છે એવી રીતે ડિસ્ક્લોઝ કરી શકે જેથી કરીને એમ્પ્લોઈઝને અને એમ્પ્લોઈઝમાં વર્કિંગ વુમેન પણ આવી ગઈ એ લોકોને મેક્સિમમ આમાં ફાયદો મળે। ઘર ચલાવો છો, ઘરની જેટલી પણ વસ્તુઓ છે એઝ અ મહિલા, એઝ અ વર્કિંગ વુમન્સ શું ઈચ્છો છો કે તેમાં શું ફેરફાર થવા જોઈએ? મારા મત મુજબ સૌથી પહેલાં તો વર્કિંગ વુમન તરીકે હું કોલેજ આવું છું તો પેટ્રોલના પ્રાઇસીસ છે એમાં અમને જો થોડો ઘટાડો મળે તો ખૂબ જ ફાયદો થાય કારણ કે નેબરિંગ કન્ટ્રીઝમાં જોઈએ તો પેટ્રોલના પ્રાઇસીસ ખૂબ જ ઓછા છે એટલે ફિમેલ્સ જ્યારે એક સ્થાનેથી બીજા સ્થાને કમ્યુટ કરે છે તો એ લોકોને ખૂબ જ ઓછો એક્સપેન્સ પેટ્રોલનું પે કરવું પડે છે પણ ઇન્ડિયામાં આપણે વધારે પેટ્રોલ એક્સપેન્સ બેર કરવું પડે છે એટલે પેટ્રોલનો ભાવ ઘટે તો સારું। તમને પૂછવા માગશું કે પ્રાઇવેટ સેક્ટરમાં જે પણ વર્કિંગ વુમન્સ કામ કરતી હોય છે એમનું ક્યાંક ઘણી વખત આવતું હોય કે શોષણ થતું હોય છે, તો આવી જે મહિલાઓ છે તેમના માટે સરકારે શું ખાસ વિચારવું જોઈએ આ બજેટની અંદર?
પ્રાઇવેટ સેક્ટરમાં 2-3 રીતે શોષણ થતું હોય છે. એક તો જે રીતે મોંઘવારી વધે છે એ રીતે મોંઘવારી વધતું નથી, એટલે મહિલાઓને બહુ જ તકલીફ પડતી હોય છે ઘર અને બહારની બંને જવાબદારીઓ નિભાવવી. બીજું કોઈ રેકોર્ડ નથી. ગવર્મેન્ટમાં જે મહિલાઓ કામ કરતી હોય છે એમનો કમ્પ્લીટ રેકોર્ડ હોય છે ગવર્મેન્ટ પાસે. વી નીડ ટુ હેવ અ સિસ્ટમ કે જ્યાં તમે આખો રેકોર્ડ ક્રિએટ કરો કે પ્રાઇવેટ સેક્ટરમાં કઈ મહિલા કામ કરે છે, એનો કમ્પ્લીટ ડેટા હોય, અને કોઈ પણ જાતનું શોષણ કે કોઈ પણ જાતની તકલીફ એને આવે તો એ જઈને ત્યાં મળી શકે, વ્યક્તિને ત્યાં પોતાનો પ્રોબ્લેમ નોંધાવી શકે. આ વસ્તુ આ બજેટમાં આવે તો પ્રાઇવેટ સેક્ટરની મહિલાઓ માટે ખૂબ જ ફાયદાકારક થશે. તો જે વર્કિંગ વુમન્સ છે તે નોટબંધી પછીનું જે આ બજેટ છે તેમાં ઘણી બધી આશાઓ સરકાર પાસેથી સેવી રહી છે, જેમાં ખાસ કરીને જે પ્રાઇવેટ સેક્ટરની જે મહિલાઓ છે તેમનો રેકોર્ડ નોંધવામાં આવે, તેમની સામે થતું શોષણ માટે સરકાર છે તે બજેટમાં કોઈ ખાસ પ્રકારની ફાળવણી કરે તેવી આશાઓ વર્કિંગ વુમન્સ સેવી રહી છે. કેમેરા પર્સન શ્રેણિક મહેતા સાથે કિશન કાટેલિયા, GSTV, અમદાવાદ.